એ હનુમાનજી મહારાજ ઋષિ આપણે પર્વત ધોનાતર પર્વત ઉપરથી સંજીવની લેવા ગયા ત્યારે હનુમાનજી મહારાજે પણ ભરોસો કર્યો હોય તો વેશ ઉપર, બ્રાહ્મણના વેશ ઉપર. તો વિભીષણજીએ જ્યારે હનુમાનજી મહારાજનો બેનો સંવાદ અને મુલાકાત થઈ ત્યારે બ્રાહ્મણના વેશની અંદર થયો. તો સુગ્રીવ અને રામચંદ્ર ભગવાનનો જ્યારે મિત્રતા કરવાની હતી ત્યારે હનુમાનજી મહારાજે જે વચલું પાત્ર ભજવી અને ત્યારે પણ બ્રાહ્મણનો વેશ હતો. અને બલિ રાજાએ ત્યારે મોટો યજ્ઞ જે કંઈ કર્યું એ સુખદેવજી શુક્રાચાર્યએ પોતાના ગુરુનું પણ એને વાત ન માની અને બ્રાહ્મણોની વાતની અંદર શ્રદ્ધા કરી અને બાળ રૂપ વિરાટ રૂપની અંદર ભગવાન બ્રાહ્મણનું એને વાતનો વિશ્વાસ કર્યો. અને અર્જુનના પુત્ર ઇન્દ્રના પુત્ર અર્જુનને બચાવવા માટે ઇન્દ્રએ કર્ણ પાસે કવચ અને કુંડળ એ પણ જો માંગ્યું તો બ્રાહ્મણનો વેશ ધરીને માંગ્યું. એટલે જે જગ્યાએ તમે આધ્યાત્મિકમાં ઇતિહાસોમાં ઊંડા ઉતરો તો બ્રાહ્મણો, સંતો, સાધુ એ લોકોનો બહુ મોટો ફાળો છે. અને બ્રાહ્મણો ઉપર આજની સમસ્ત હિન્દુ સંસ્કૃતિની પ્રજાઓ આજે વિશ્વાસ કરે છે. અને આજે પણ વિશ્વાસ છે. ગામડાઓમાં પણ બ્રાહ્મણોને નીચે પાથરણ કે આસન સિવાય બેસવા ન દે અને બ્રાહ્મણો શ્રેષ્ઠ ગણાય. અને એવા ગમે તેવી કક્ષાના બ્રાહ્મણો હોય પણ વંદનીય છે અને છે. જય માતા.